On previous lecture, I have been discussing about theme of the gift of Magi. Today, I also discuss about the another points of the gift of Magi. James Gold Watch symbol analysis. James' watch holds sentimental value for him as well, having been passed down from generation to generations. In this way, the watch represents Jim's ties to the family. He grew up in the family. He lives in order to make a new family with Della. મિત્રો હવે અનધર થીમ્સમાં જઈએ ગિફ્ટ ઓફ મજાઈના વિષય વસ્તુમાં તો જોઈએ હવે એમાં કઈ રીતનું ઓ હેનરી દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. જુઓ, જેમ્સ ગોલ્ડ વોચ એમના ગોલ્ડ વોચનું સિમ્બલ એનાલિસિસ કરવામાં આવ્યું છે. જેમ્સ વોચ હોલ્ડ્સ સેન્ટિમેન્ટલ વેલ્યુ ફોર હિમ એઝ વેલ. અહીંયા સેન્ટિમેન્ટલ વેલ્યુની વાત કરવામાં આવી છે, બરાબર. હેવિંગ બીન પાસ ડાઉન ફ્રોમ જનરેશન ટુ જનરેશન. જનરેશન ટુ જનરેશન એટલે પેઢી દર પેઢી એમ કે જે વારસામાં ચાલ્યું આવતું હોય એ અહીંયા આપણને દેખાય છે કે એના ગ્રાન્ડફાધરે એના ફાધરને મીન્સ કે જીમના ફાધરને વોચ આપી હતી. ઓકે, અને જીમ્સના ફાધર થ્રુ એને ઘડિયાળ આપવામાં આવે છે. તો અહીંયા જનરેશન ટુ જનરેશન એ જેમ્સના વોચ થ્રુ અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. ઇન ધીસ વે ધ વોચ રિપ્રેઝન્ટ્સ જેમ્સ ટાઈઝ ટુ ધ ફેમિલી. હવે અહીંયા જેમ્સની જે સોનાની ઘડિયાળ હતી મિત્રો, એ શેનું રિપ્રેઝન્ટ કરે છે? ટાઈઝ. એટલે એની જે સ્ટ્રગલ અહીંયા બતાવવામાં આવ્યા છે એના લાઈફના, એ સ્ટ્રગલને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. અને એ ટાઈઝમાંથી જીમ કઈ રીતે પસાર થાય છે એની વાત કરેલી છે. He grew up in the family he lives in order to make a new family with Della. તો અહીંયા એ એના ફેમિલી મીન્સ કે એના ફેમિલીમાંથી લીવ્સ એટલે એના ફેમિલીમાંથી એ દૂર જાય છે અને એક નવું ફેમિલી ડેલા સાથે વસાવે છે. મીન્સ કે જ્યારે એ બંને જણા મેરેજ કરે છે, મેરિડ કપલ બને છે, ત્યારે એક ઓર્ડિનરી ફ્લેટમાં જે રહે છે તો એ એનું રિપ્રેઝન્ટ્સ અહીંયા એના વોચ થ્રુ અહીંયા બતાવવામાં આવ્યું છે. O. Henry makes the point that while Jim and Della are terribly poor by material standards, they are wealthy beyond comparing their love for each other. અહીંયા જોઈએ કે ઓ હેનરી આપણને એક વસ્તુ નોટ કરવાનું કહે છે. મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે જીમ અને ડેલા પુઅરલી એમ કે મીન્સ કે એમનું જ્યારે એમની પોવર્ટી અહીંયા બતાવવામાં આવી કે મટીરિયલ સ્ટાન્ડર્ડ્સ, ટેરિબલી પુઅર બાય મટીરિયલ સ્ટાન્ડર્ડ્સ, દે આર વેલ્ધી બિયોન્ડ કમ્પેરિંગ ધેર લવ ફોર ઇચ અધર. કે બીજા લોકો જોડે એમના લવની મીન્સ કે કમ્પેર કરવામાં આવે તો એ બંને એમ કે અહીંયા વેલ્ધી બતાવવામાં આવ્યા છે. The gift of Magi is often held up as a story about true love and about the true spirit of Christmas and of giving. તો ગિફ્ટ ઓફ મજાઈ સ્ટોરીમાં આપણે જોઈએ તો અહીંયા આ બંને જણાના ટ્રુ લવની વાત કરવામાં આવી છે. સેક્રિફિશિયલ લવની પણ વાત કરવામાં આવી છે, અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી આપણે. એન્ડ વી ઓલ્સો ફાઇન્ડ ધ ટ્રુ સ્પિરિટ ઓફ ક્રિસમસ ઓફ ગિવિંગ. તો ક્રિસમસના દિવસે બંને જણા એકબીજાને જે ગિફ્ટ આપે છે, પોતાના વેલ્યુએબલ પ્રિસિયસ ગિફ્ટ્સનો ડિવોટેડ કરે છે, ત્યારે એમનો અહીંયા આપણને ટ્રુ સ્પિરિટ દેખાય છે. નાવ વી સી અનધર થીમ્સ પોઈન્ટ, જનરોસિટી. અગાઉના લેક્ચરમાં મિત્રો લવ વિશે જોઈ ગયા કે બંને જણાનો લવ કેવો હતો? સેક્રિફિશિયલ લવ હતો. ટ્રુ સ્પિરિટ ઓફ લવ અહીંયા બતાવવામાં આવે છે. હવે એની નેક્સ્ટમાં ઓ હેનરીએ આપણને જનરોસિટીની વાત કરી છે. જનરોસિટીનો મિનિંગ શું થાય? ઉદારતા. Growing out of the young's love is their deep generosity.
Della and Jim are very poor, and yet Della decides to sell her only treasure, her hair. તો અહીંયા જોઈએ તો યંગ્સ લવ ઇઝ ધેર ડીપ જનરોસિટી. અહીંયા એમના ડીપ લવના જનરોસિટીની વાત કરી છે, પ્રેમની ઉદારતા. ડેલા એન્ડ જીમ આર વેરી પુઅર. ડેલા અને જીમ ખૂબ જ એમ કે ગરીબ હતા. એન્ડ યટ આમ છતાં એમ કે ડેલા ડિસાઇડ્સ ટુ સેલ હર ઓનલી ટ્રેજર, હર હેર. આમ છતાંય ડેલા એના જે વેલ્યુએબલ થિંગ્સ કઈ હતી, એના હેર, તો એ પ્રિસિયસ થિંગ્સને એ વેચી નાખે છે. ઓ હેનરી શોઝ ધેટ ધીસ ઇઝ નોટ એન ઇઝી સેક્રિફાઈસ ફોર ડેલા ટુ મેક. એમ કે ડેલા માટે આ રીતે સેક્રિફાઈસ કરવું મિત્રો એટલું બધું ઇઝી ન હતું, બરાબર. રીડર્સ હોય, જે ઓડિયન્સ હોય, એને એવું લાગે કે આ તો ઇઝી કામ છે, પણ ઇઝી ન હતું એના માટે. જુઓ, હી કોન્ટ્રાસ્ટ ડેલાસ ગોર્જરસ હેર વિથ ધ યંગ્સ ઇમ્પોવરિસ્ડ અપાર્ટમેન્ટ. તો અહીંયા આપણને કોન્ટ્રાસ્ટ બતાવવામાં આવ્યું છે કે એના જે હેર હતા કેવા હતા, ગોર્જરસ એટલે એના સુંદર હેર હતા. તો impoverished apartment. The Queen of Sheba herself would have been jealous of this treasure. હવે ઓ હેનરી સ્ટોરીમાં જોઈએ મિત્રો તો ડેલાના જે સુંદર હેર હતા, જે એના લસ્ટરિયસ હેર હતા, તો એ હેરને કોના જોડે કમ્પેર કરીએ? જુઓ, ક્વીન ઓફ શેબા જોડે. ઓ હેનરીએ ડેલાના હેરની કમ્પેર ક્વીન ઓફ શેબા જોડે કરીએ. તો આ સેન્ટેન્સ થ્રુ ઓ હેનરી આપણને એમ કહેવા માગે છે કે જે ફ્લેટમાં ડેલા રહે છે એ ફ્લેટમાં જો એમ કે ક્વીન ઓફ શેબા રહેતી હોય અને એના હેર એમ કે બારીમાંથી એમ કે નીચે અને મીન્સ કે ખુલ્લા રાખ્યા હોય, બારીમાંથી નીચે અને મીન્સ કેવી રીતે નીચે પડવા દીધા હોય, તો પણ એમ કે ક્વીન ઓફ શેબાના હેર પણ એટલા જ લોંગ હતા. અને એ એના લોંગ હેર માટે ક્વીન ઓફ શેબા મીન્સ કે જાણીતી હતી. એની સુંદરતામાં વધારો કરતા હતા એના લોંગ હેર. તો અહીંયા એમ કહે છે કે ડેલા પણ ક્વીન ઓફ શેબા જેટલી જ એમ કે સુંદર દેખાતી હતી, એના હેર એટલા લોંગ હતા એના કારણે. તો અહીંયા ક્વીન ઓફ શેબાને પણ ડેલાના હેરને જોઈને મીન્સ જુઓ જેલસી થાય. ક્વીન ઓફ શેબાના હેરને જોઈને જેલસી થાય, એવું એનું ગ્રેટ ટ્રેજર હતું એના હેર. હી અસર્ટ્સ એન્ડ હી ગીવ્સ હિઝ રીડર્સ અ વિવિડ ઇમેજ ઓફ ઇટ. અને આ રીતે જે લોકો મિત્રો સ્ટોરી વાંચતા હશે એમને જુદી જુદી ઇમેજ પ્રોવાઈડ કરવામાં આવી છે. ડેલાસ બ્યુટીફુલ હેર ફેલ અબાઉટ હર, રિપિંગ એન્ડ શાઇનિંગ લાઇક અ કાસ્કેડ ઓફ બ્રાઉન. તો અહીંયા એના હેરની કમ્પેર કરીએ મીન્સ કે ભૂખરા રંગના ધોધ જોડે, કાસ્કેડ ઓફ બ્રાઉન. તો અહીંયા મિત્રો જુઓ, કાસ્કેડ એટલે અહીંયા ધોધના મિનિંગમાં લઈશું, શાઇનિંગ એટલે ચમકતું. તો ડેલાના હેરની અહીંયા વિવિધ ઇમેજ આપવામાં આવી ઓ હેનરી દ્વારા. એના હેરની કમ્પેર પહેલાં કોના જોડે કરી હતી? ક્વીન ઓફ શેબા જોડે. હવે એની નેક્સ્ટમાં ઓ હેનરી કોના જોડે કમ્પેર કરે છે ડેલાના હેરની? શાઇનિંગ લાઇક કાસ્કેડ ઓફ બ્રાઉન. તો રાઇપિંગ એટલે ચમકતું, શાઇનિંગ મારતું. તો ચમકીલા એના હેર બતાવવામાં આવ્યા છે અને ભૂખરા રંગના ધોધના જેમ એમ કે એના હેર છેક ઘૂંટણ સુધી એમ કે નીચે પડતા હતા. એ રીતેનું અહીંયા ઓ હેનરી દ્વારા નરેશન આપવામાં આવ્યું છે. હવે મિત્રો જોઈએ વેલ્થ એન્ડ પોવર્ટી. ત્રીજો પોઈન્ટ તમારો રહેશે ગિફ્ટ ઓફ મજાઈની થીમમાં કે એની સંપત્તિ અને ગરીબાઈ. વેલ્થ એટલે સંપત્તિમાં એ લોકો જોડે શું હતું, અને પોવર્ટી એટલે ગરીબાઈમાં કઈ રીતે લોકો એમનું લાઈફ પાસ કરતા હતા એની વાત કરેલી જોઈએ. The themes of love and generosity work hand in hand with the story's examination of what it means to be rich or poor. અહીંયા જોઈએ આપણે કે થીમ્સમાં જઈએ તો કઈ થીમ્સ અહીંયા બતાવવામાં આવી? લવ એન્ડ જનરોસિટી. તો એ કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. અને આ સ્ટોરીનું એક્ઝામિનેશન તમે કરશો, એનું તમે શાર્પ એક્ઝામિનેશન કરશો તો એમ થશે કે કોણ મીન્સ કે ટુ બી રીચ ઓર પુઅર, પૈસાદાર કોણ છે અને ગરીબ કોણ છે એ આપણે શોધી શકતા નથી,
બરાબર. શોર્ટમાં કહીએ મિત્રો તો અહીંયા કોઈ રીચ નથી અને કોઈ પુઅર નથી, બરાબર. બંને જણા એમ કે પોવર્ટીમાં મીન્સ કે પાસ થતાં અહીંયા જોવા મીન્સ કે દેખાય છે આપણને. ઓ હેનરી પ્રોવાઇડ્સ મેની ડિટેલ્સ ટુ ઇલિસ્ટ્રેટ જીમ એન્ડ ડેલાસ પોવર્ટી. અને અહીંયા ઓ હેનરી આપણને બહુ બધી ડિટેલ્સ આપી છે એમના ઇલિસ્ટ્રેટ એટલે એમના નિદર્શન માટે જીમ અને ડેલાની ગરીબાઈ કઈ રીતે બતાવવામાં આવી છે એનું નરેશન આપણે સમરીમાં જોઈ ગયા હતા. The furniture in their apartment is shabby. The apartment's doorbell does not work, and it is not possible even to put a letter in their mail slot. They do not own a proper mirror. When Della goes out, she puts on her old brown jacket and her old brown hat, and Jim needs gloves and a new overcoat. Their rent is 8 cents per week, and Jim makes only 20 cents per week. તો જુઓ મિત્રો અહીંયા એ લોકો ગરીબાઈમાં મીન્સ કે આ લોકોને કેમ પુઅર કપલ કહેવામાં આવ્યા છે તો એનું કારણ અહીંયા બતાવવામાં આવ્યું છે. દે લીવડ ઇન ઓર્ડિનરી ફ્લેટ, એ સામાન્ય ફ્લેટમાં રહેતા હતા મિત્રો. એમનો ફ્લેટ એમ કે મીન્સ કે એટલો બધો વીઆઈપી ફ્લેટ નહોતો એમનો, સાદો સિમ્પલ ફ્લેટ હતો. અને જોઈએ એમનું ફર્નિચર કેવું હતું ફ્લેટની અંદર જુઓ તો ફર્નિચર ઇન ધેર અપાર્ટમેન્ટ ઇઝ સેબી. સેબી એટલે કે આમ કહેવાય ને કે મીન્સ કે એ લોકોને સેમફુલ લાગતું હતું કે આવું ફર્નિચર જૂનું ફર્નિચર હતું એમના ઘરમાં. અને એમના અપાર્ટમેન્ટનો જે ડોરબેલ હતો મિત્રો એ પણ એમ કે કામ કરતો ન હતું. હવે તમે વિચાર કરી લો કે સામાન્ય ડોરબેલ એમ કે વર્ક કરતો ન હતો તો ફર્નિચરની તો વાત જ ક્યારે, બરાબર. એન્ડ ઇટ ઇઝ નોટ પોસિબલ ઇવન ટુ પુટ અ લેટર ઇન ધેર મેલ સ્લોટ. આ રીતે એમનો અપાર્ટમેન્ટનું ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. દે ડુ નોટ ઓન અ પ્રોપર મિરર, એમનો પોતાનો અરીસો પણ ન હતો. હવે જો ઘરમાં અરીસો ના હોય તો કેટલી ગરીબાઈ હશે એમના ફેમિલીમાં. દે ડુ નોટ ઓન અ પ્રોપર મિરર. વેન ડેલા ગોઝ આઉટ શી પુટ્સ ઓન અ ઓલ્ડ બ્રાઉન જેકેટ એન્ડ હર ઓલ્ડ બ્રાઉન હેડ. હવે મિત્રો જુઓ આ સેન્ટેન્સની અંદર અહીંયા ડેલા એના હેર વેચવા જ્યારે જાય છે ત્યારે એ એક જૂનો કોટ પહેરીને જાય છે કથ્થાઈ કલરનો, અને ઓલ્ડ હેટ એટલે એક જૂની ટોપી પણ પહેરીને જાય છે બ્રાઉન કલરની. એન્ડ જેમ્સ નીડ્સ ગ્લોવ્સ એન્ડ અ ન્યૂ ઓવરકોટ. જીમને પણ ગ્લોવ્સ અને ન્યૂ ઓવરકોટની જરૂર હતી એને પણ એમનું ભાડું એ લોકો ભાડામાં મીન્સ કે અપાર્ટમેન્ટ જે હતું એમનો પોતાનો અપાર્ટમેન્ટ ન હતો, ભાડેથી એ લોકો રહેતા હતા. તો એનું ભાડું હતું 8 પર વીક, 8 સેન્ટ હતા. અને જીમ્સ ઓનલી 20 સેન્ટ અઠવાડિયાના કમાતો હતો. તો અહીંયા એવું હતું કે એમના આવક કરતાં જાવક વધી જતી હતી, એટલા માટે એ લોકોને પોવર્ટી ફેસ કરવી પડતી હતી. હવે જોઈએ એની નેક્સ્ટમાં. In contrast of the narrator of the story makes biblical allusions concerning the great value of Delah's hair and James' watch. Even King Solomon and the Queen of Sheba would be jealous of such fine things, and yet Jim and Dela each sacrifice their only good material possessions out of love for the other. હવે અહીંયા જોઈએ કે આના કોન્ટ્રાસ્ટમાં અહીંયા એક અપોઝિશન બતાવવામાં આવ્યું મિત્રો કે બિબ્લિકલ એલ્યુઝન્સ. અહીંયા બિબ્લિકલ એલ્યુઝન્સ એટલે કે એવા મીન્સ કે અહીંયા એવા મીન્સ કે ઇમેજિનેટિવ પિક્ચર અહીંયા બતાવવામાં આવ્યો. જુઓ, ધ સ્ટોરી મેક્સ બિબ્લિકલ એલ્યુઝન્સ કન્સર્નિંગ ધ ગ્રેટ વેલ્યુ ઓફ ડેલાઝ હેર એન્ડ જીમ્સ વોચ. અહીંયા ડેલાના હેરની કમ્પેર કરવામાં આવી છે. એલ્યુઝન્સ એટલે જુદા જુદા એના મીન્સ કે એક કાલ્પનિક ઇમેજ આપવામાં આવી છે. અને જીમ્સ વોચ એટલે જીમના ઘડિયાળને. હવે જીમને કોની જોડે કમ્પેર કરવામાં આવી છે એની વાત કરીએ. અગાઉના જે ટોપિક હતો એમાં આપણે ક્વીન ઓફ સેબા વિશે જોઈ ગયા. તો અહીંયા જીમ વિશે એમ કહેવામાં આવ્યું છે ઓ હેનરી દ્વારા કે એની કમ્પેર કિંગ સોલોમન જોડે કરવામાં આવી છે. કે રાજા કિંગ સોલોમન શાના માટે જાણીતા હતા મિત્રો? દાન આપવા માટે.
કે એ દાનવીર હતો. તો જો એમ કે કિંગ સોલોમન, ઇવન કિંગ સોલોમન એન્ડ ધ ક્વીન ઓફ સેબા વુડ બી જેલેસ ઓફ સચ ફાઇન થિંગ્સ. તો અહીંયા એમ કે રાજા સોલોમન એમ કે દ્વારપાર બને અને એની બધી જ વસ્તુઓનો ઢગલો કરી દે, તો જીમ ફક્ત એની એક જ વસ્તુ એ લેવાનું પસંદ કરે, એ એની સોનાની ઘડિયાળ, બીજા કોઈ વસ્તુને અડે નહીં. તો અહીંયા એમ કે જીમના માટે એની ઘડિયાળ વધારે ઇમ્પોર્ટન્ટ હતી એ બતાવવામાં આવી છે. તો કિંગ સોલોમન સાથે જીમને કમ્પેર કરવામાં આવી છે. તો એન્ડ યટ જીમ એન્ડ ડેલા ઇચ સેક્રિફાઈસ ધેર ઓનલી ગુડ મટીરિયલ પોઝિશન્સ આઉટ ઓફ લવ ફોર ધ ઇચ અધર. અને આ રીતે બંને જણા એમનું મટીરિયલ પોઝિશન્સ જે હોય એને સેક્રિફાઈસ કરવા માગે છે. એ લોકો મટીરિયલ પોઝિશન્સમાં બિલીવ કરતા નથી. ભૌતિક જે સુખ સગવડ હોય તો એ ભૌતિક સુખ સગવડોમાં એ માનતા નથી. તો એ રીતે એમનો લવ કેવો બની જાય છે, અહીંયા ટ્રુ સ્પિરિટ ઓફ લવ બની જાય છે. સેક્રિફિશિયલ લવ અહીંયા બતાવવામાં આવ્યું છે. હવે આયરનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સ્ટોરીમાં. જોઈએ આયરની કયો તમને દેખાય. ધ ગિફ્ટ ઓફ ધ મજાઈ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ ઓફ આયરન ઇન લિટરેચર. આયરની મિનિંગ શું થાય મિત્રો? આયરની એટલે કટાક્ષ, કે રીડર્સને કોઈ મેસેજ પ્રોવાઈડ કરવું હોય તો સેન્ટેન્સ થ્રુ એ રીતે લોકોને સમજાવવામાં આવે કે આ સ્ટોરીની થીમ આ રીતે બનશે. બરાબર, જુઓ classic example of irony in literature. Irony is a literary technique in which an expectations of what is supposed to occur differs greatly from the actual outcome. આયરનીનો મિનિંગ શું થાય મિત્રો? કે લિટરેચરમાં આયરનીનો ઉપયોગ વધારે થાય છે અને એક વન ટાઈપ ઓફ ટેકનિક છે આયરની મૂકવા માટેની. લિટરેચરમાં જો આયરનીનો ઉપયોગ કરવામાં આવે તો લખાણ વ્યવસ્થિત લાગે, રીડર્સને પણ વાંચવાની મજા આવે. તો એક ટેકનિક છે આયરની. તો અહીંયા ઓ હેનરી દ્વારા પણ આયરનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સ્ટોરીમાં. વિચ એક્સપેક્ટેશન્સ ઓફ વોટ ઇઝ સપોઝ ટુ અકર ડિફર્સ ગ્રેટલી ફ્રોમ ધ એક્ચ્યુઅલ આઉટકમ. એક્ચ્યુઅલ કપલ મીન્સ કે અહીંયા બે કપલની વાત કરવામાં આવી છે, ડેલા અને જીમની. તો ડેલા અને જીમનું એક્ચ્યુઅલ રિયાલિટી શું છે એ લાસ્ટમાં આપણને ખબર પડે છે મિત્રો. શરૂઆતમાં ખબર નથી પડતી, આપણને એવું જ લાગે છે કે આ બંને જણા સુખી છે, સુખી કપલ છે, સારું એવું કમાય છે. પણ લાસ્ટમાં તમે જોશો એન્ડ ઓફ ધ સ્ટોરીમાં તો રીડર્સને પણ એ કેરેક્ટર્સ ઉપર દયા આવે છે. બરાબર, જુઓ કે સપોઝ ટુ અકર ડિફર્સ ગ્રેટલી ફ્રોમ ધ એક્ચ્યુઅલ આઉટકમ. અહીંયા એ લોકોની જે એક્સપેક્ટેશન્સ હોય છે એ કઈ રીતના હોય, અપેક્ષા એમની કઈ હોય, ડિઝાયર અહીંયા બતાવવામાં આવી છે. અને એ આપણે એમના એક્સપેક્ટેશન્સ વિશે જે સપોઝિશન કરીએ આપણે એ બધા કરતાં જુદું હોય છે. આપણે જે કેરેક્ટર્સ વિશે વિચારીએ તો એ મીન્સ કે છેલ્લા એન્ડ ઓફ ધ સ્ટોરીમાં આપણને ખબર પડે છે કે આપણે જે વિચાર્યું હતું એનાથી આ તો અલગ જ પડ્યું. ડિફર્સ ગ્રેટલી ફ્રોમ ધ એક્ચ્યુઅલ આઉટકમ. ઇન ધીસ કેસ જીમ એન્ડ ડેલા સેક્રિફાઈસ ધેર મોસ્ટ ટ્રેઝર્ડ. અને આ રીતે આ કેસની અંદર જોઈએ આપણે જીમ અને ડેલાના મેરિડ લાઈફમાં તો એ બંને જણા એમના સેક્રિફાઈસ ધેર મોસ્ટ ટ્રેઝર્ડ, એમના જે વેલ્યુએબલ મોસ્ટ એમનું કિંમતી જે વસ્તુ હતી એને અહીંયા આપણને ડિવોટેડ કરતા નજરે પડે છે. નાઉ વી સી અનધર થીમ. હવે ઓ હેનરી કેવા પ્રકારના રાઇટર છે, થીમ્સ વિશે તો જોઈ ગયા મિત્રો. હવે આપણને આની અંદર ઓ હેનરી કઈ વસ્તુ અહીંયા આપણને બતાવી થીમ્સની અંદર એનું જોઈશું આપણે. ઓ હેનરી વોઝ એન ઇકોનોમિકલ રાઇટર. અહીંયા આપણને ઓ હેનરી આપણને ઇકોનોમિકલ રાઇટર અહીંયા દેખાય છે કે શબ્દો એમને સમજી વિચારીને અહીંયા યુઝ કર્યા છે. એઝ ઇન ધીસ સ્ટોરી હી ઓલ્સો As in this story, he often began by introducing a character, and the first paragraph, primarily made up of short phrases and sentence fragments, introduces Della and her money problem.
અહીંયા આપણે જોઈએ મિત્રો તો ઓ હેનરી વોઝ એન ઇકોનોમિકલ રાઇટર તરીકે ઓ હેનરી કેવા બતાવ્યા છે, ઇકોનોમિકલ રાઇટર, કે શબ્દો એમને સમજી વિચારીને અહીંયા ઉપયોગ કરેલા છે. એઝ ઇન ધીસ સ્ટોરી વી ઓફન બિગેન બાય ઇન્ટ્રોડ્યુસિંગ અ કેરેક્ટર. આપણે સ્ટોરીની શરૂઆત કરીશું તો એમાં કેરેક્ટર્સના ઇન્ટ્રોડ્યુસિંગની વાત કરીએ એન્ડ ગિવિંગ ટેલિંગ ડિટેલ્સ અબાઉટ સેટિંગ ધેટ હિન્ટ એટ પ્લોટ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે કે એનું સેટિંગ કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું સ્ટોરીનું, ન્યુયોર્ક વર્લ્ડ સન્ડેમાં. ધ્યાન રાખજો, આ સ્ટોરીનું સેટિંગ ન્યુયોર્ક વર્લ્ડ સન્ડેમાં કરવામાં આવ્યું હતું. અને એનો ફર્સ્ટ પેરેગ્રાફમાં તમે જોશો પ્રાઇમરી મેડ અપ ઓફ શોર્ટ ફ્રેઝીસ. પહેલો પેરેગ્રાફ જોશો મિત્રો સ્ટોરીનો તો નાના નાના સેન્ટેન્સ અહીંયા મૂકવામાં આવ્યા છે. ફ્રેઝીસ એટલે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સેન્ટેન્સ ફ્રેગમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને શેની વાત કરવામાં આવી છે આ સ્ટોરીમાં? ઇન્ટ્રોડ્યુસીસ ડેલા એન્ડ હર મની પ્રોબ્લેમ. અહીંયા આપણને કઈ વસ્તુ દેખાય છે થીમ્સની અંદર? મની પ્રોબ્લેમ. અહીંયા એક પૈસાની સમસ્યા ઊભી થાય છે અને એ સમસ્યાને કારણે આ બંને કપલ કઈ મુશ્કેલીમાં મુકાયા એની વાત કરવામાં આવી છે. યુઝિંગ વેરી લિટલ સ્પેસ, O. Henry gives readers an accurate sense of her character, her predicament and her surroundings. અહીંયા આપણને ઓ હેનરી દ્વારા રીડર્સને, જે સ્ટોરી વાંચવાવાળા હશે એમને એક્યુરેટ સેન્સ ઓફ હર કેરેક્ટર્સ, રિયલમાં કેરેક્ટર કેવું છે એની સેન્સ ઓફ જજમેન્ટ કેવું છે અહીંયા બતાવવામાં આવ્યું છે. અને પહેલેથી આ લોકો મીન્સ કે પ્રી એડવાન્સ કઈ રીતે બને છે એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. આજુબાજુની જે સરાઉન્ડિંગ્સ હોય મિત્રો, સરાઉન્ડિંગ્સમાં કઈ વાત આવશે ડેલાના સરાઉન્ડિંગ્સમાં? એક તો હેર શોપ આવશે, પછી એનો અપાર્ટમેન્ટ બી એનો સરાઉન્ડિંગ્સમાં રહેશે એની વાત કરવામાં આવી છે. અને ક્રિસમસનો ટાઈમ કયો બતાવવામાં આવ્યો છે? વિન્ટર સિઝન અહીંયા એડ કરવામાં આવી છે. તો એ બધું એનું સરાઉન્ડિંગ્સ બનશે. હી આઉટલાઇન્સ હર ડિસિઝન. અહીંયા ઓ હેનરીએ ડેલાના ડિસિઝનની વાત કરીએ. એન્ડ ઇટ્સ આફ્ટરમાથ ઇન અ ટાઇટલી constructed plot moving quickly from introduction to action and on to the surprise ending. અને લાસ્ટમાં એન્ડ ઓફ ધ સ્ટોરીમાં જોશો મિત્રો તમે તો અહીંયા ઇન્ટ્રોડક્શન ટુ એક્શન્સ, અહીંયા એક્શન થ્રુ એ લોકોના પરિચય આપવામાં આવે છે, કામ કઈ રીતના કરે છે એ લોકો એ ઝડપથી આપણને દેખાય છે. અને લાસ્ટમાં તમે જોશો તો આ સ્ટોરીનો એન્ડ કેવો આવે છે મિત્રો? સરપ્રાઇઝ એન્ડિંગ આવે છે, સારો સુખદ અંત આવે છે. શરૂઆતમાં સ્ટોરી તમે વાંચતા હશો તો તમને એમ થશે કે હવે શું થશે, વોટ હેપન. અને આ કેરેક્ટર્સ ઉપર પણ આપણને દયા આવે છે. અને છેલ્લા લાસ્ટમાં જોશો તો આપણે પણ ખુશ થઈએ છીએ કે સારું ચલો આ બંને જણાનું સરપ્રાઇઝ એન્ડિંગમાં એમનું જે કામ હતું એ થઈ ગયું. તો જુઓ આ રીતે સરપ્રાઇઝ એન્ડિંગ આવશે. હવે સ્ટ્રક્ચરની વાત કરીએ મિત્રો કે આ સ્ટોરીનું સ્ટ્રક્ચર કેવું હોય એ જોઈએ. તો જુઓ, ધ ગિફ્ટ ઓફ ધ મજાઈ ઇઝ ઓલ્સો અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ કાઇન્ડ ઓફ સ્ટોરી સ્ટ્રક્ચર ઓર ઓર્ગેનાઇઝેશન ફોર વિચ ઓ હેનરી બીકેમ ફેમસ. ઓ હેનરી કઈ રીતે ફેમસ બને એની વાત કરી મિત્રો. તો ઓ હેનરી રાઇટર તરીકે ફેમસ બન્યા, સ્ટોરી રાઇટર તરીકે. એમનું એક જ કારણ હતું કે એમના સ્ટોરી સ્ટ્રક્ચર જોઈએ તમે તો બધા રીડર્સને સમજાઈ જાય એવું સિમ્પલ અને એકદમ કહેવાય કે ટૂંકા વાક્યોમાં એમનું લખાણ આપેલું સ્ટોરીમાં. તો એના કારણે સારા એવા ફેમસ બન્યા રાઇટર તરીકે. અને ગિફ્ટ ઓફ મજાઈ એમના સ્ટોરીનું એક્ઝામ્પલ છે, ગુડ એક્ઝામ્પલ ઓફ ધ કાઇન્ડ ઓફ સ્ટોરી સ્ટ્રક્ચર. સ્ટોરીનું સ્ટ્રક્ચર પણ એટલું સારી રીતે એમને ઓર્ગેનાઇઝ કરેલું હોય કે જેના કારણે ઓ હેનરી ફેમસ રાઇટર બન્યા. વન ઓફ ધ મોસ્ટ વાઇડલી રેકોગ્નાઇઝડ એલિમેન્ટ્સ ઓફ હિઝ ફિક્શન ઇઝ ધ સરપ્રાઇઝ એન્ડિંગ. અગાઉ વાત કરી મિત્રો આપણે કે એમનું સ્ટોરીની અંદર જો એલિમેન્ટ્સ તમે જોવા જાઓ કે એના સ્ટ્રક્ચરમાં મેઇન એલિમેન્ટ્સ કયું હોય આ ગિફ્ટ ઓફ મજાઈમાં, તો કયું એલિમેન્ટ્સ બનશે મિત્રો? સરપ્રાઇઝ એન્ડિંગ. એક સુખદ અંત આવે છે એનું સરપ્રાઇઝ એન્ડિંગ બધાને નવાઈ લાગે કે આ રીતનું થયું. તો એ સરપ્રાઇઝ એન્ડિંગ આ સ્ટોરીનું મેઇન એલિમેન્ટ્સ બનશે.
In fact, many critics refer to the sudden, unexpected turn of events at the very end of a story as the O. Henry twist. અને ઘણા એવા ક્રિટિક્સ છે, ક્રિટિસિઝમ કરતા હોય મિત્રો, અમુક કટાક્ષમાં બોલતા હોય, તો એ લોકોનું કહેવું એમ છે કે આ તો સડન છે, એમ કે અનએક્સપેક્ટેડ ટર્ન એમ કે બતાવવામાં આવ્યું છે ઇવેન્ટ્સનો, પણ વેરી એન્ડ ઓફ અ સ્ટોરી એઝ ઓ હેનરી ટ્વિસ્ટ, અને આ તો ઓ હેનરી ટ્વિસ્ટ તરીકે અહીંયા બતાવવામાં આવ્યા છે. સરપ્રાઇઝ એન્ડિંગ આપતા દેખાય ઓ હેનરી, એટલે અમને ઓ હેનરી ટ્વિસ્ટ પણ કહેવામાં આવે છે. હવે જોઈએ મિત્રો, જેમ્સ ડેલિંગહામ યંગ ઓર જીમ એન્ડ ડેલા આર કોલ્ડ ધ મજાઈ. ફાઇનલમાં તમે જોતા હશો એન્ડ ઓફ ધ સ્ટોરીમાં, તો છેલ્લે એ બંને જણા વાઇજેસ્ટ મજાઈ કહેવામાં આવે છે. ડેલા અને જીમને શું કહેવામાં આવે છે? મજાઈ. મજાઈ કોને કહેવામાં આવે? કે જે લોકો જુઓ, ઇન ધ ફાઇનલ સેન્ટેન્સ ઓફ ઓ હેનરી સિન્સ દે વેર વાઇઝ મેન. છેલ્લે આપણે જોઈએ તો ઓ હેનરી દ્વારા વાઇઝ મેન કહેવામાં આવ્યા છે જીમ અને ડેલાને. એનું કારણ શું હતું? ધેર ગિફ્ટ્સ વેર અનડાઉટેબલી વાઇઝ ટુ, and it is suggested that the spirit of their love and generosity are something to strive for in the gift giving. સ્ટ્રાઇવ એટલે મથામણ કરવી. તો અહીંયા આ બંને જીમ અને ડેલાના સ્ટ્રાઇવની વાત કરવામાં આવી છે કે લોકો એકબીજાને ગિફ્ટ ગિવિંગ, ગિફ્ટ આપવા માટે, એમ કે ક્રિસમસ નાતાલની ગિફ્ટ એકબીજાને આપવા માટે અહીંયા જે સ્ટ્રાઇવ કરે છે, જે મથામણ કરે છે, તો એ મથામણમાં આપણને શું દેખાય છે? ધ સ્પિરિટ ઓફ ધેર લવ અને જનરોસિટી, એ એમની ઉદારતા આપણને દેખાય છે. હવે પોઈન્ટ ઓફ વ્યૂમાં જઈએ આપણે. ઓ હેનરીનો પોઈન્ટ ઓફ વ્યૂ શું એ જોઈએ. ઇન ધ ગિફ્ટ ઓફ ધ મજાઈ, O. Henry uses a foxy narrator to tell the story of Jim and Della Young, a poor young couple who buy each other special Christmas gifts, which ironically cancel each other out because Della sells her hair to buy Jim a chain for his watch, which he in turn has sold to buy her a fine set of combs for her hair. Despite the fact that these gifts are now useless, Jim and Della have given each other the greatest gift of all, which the narrator compares to the gifts given to the Christ child by the wise man or Magi, selfless love. તો અહીંયા મિત્રો જોઈએ આપણે, તો જીમ અને ડેલાના સેલ્ફલેસ લવની વાત અહીંયા કરવામાં આવી છે. એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી વી ઓલ્સો પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે એક પોઈન્ટ ઓફ વ્યૂ તરીકે જોઈએ આપણે, તો અહીંયા આયરનિકલી બંનેની જે વાત કરવામાં આવી છે એ પણ આપણને દેખાય છે. અને છેલ્લે લાસ્ટમાં ધ ફેક્ટ ધેટ, એક વસ્તુ સાચી એ પણ બને છે કે આ જે ગિફ્ટ એકબીજાને આપે છે નાતાલના દિવસે, તો એ ગિફ્ટ એમના કામની રહેતી નથી. તો પણ જીમ અને ડેલા આપણને સારા એવા એમના ગ્રેટેસ્ટ ગિફ્ટ્સ ટુ ઓલ, એ બંને એમની ગિફ્ટને મહાન માને છે કે આપણી ગિફ્ટ તો બહુ એમ કે મોટી ગિફ્ટ છે એમ કે બીજાની કમ્પેરમાં. અને આ રીતે આ બંને જણા મજાઈ ગણાય છે એમના સેલ્ફલેસ લવને કારણે. They are the Magi. Therefore, the title of the story doesn't simply allude to the original Magi. The title actually refers to Jim and Della Young because they are the Magi. The narrator calls them the most wise because they understand that nothing in the world is as valuable as love. તો આ રીતે મિત્રો આપણે જોઈએ તો જીમ અને ડેલા એ બંનેને મજાઈ ગણવામાં આવે છે. અને બધા નરેટર પણ અહીંયા જુઓ, કોલ્સ ધેમ ધ મોસ્ટ મજાઈ, એનું કારણ શું હતું? બીકોઝ they understand that nothing in the world is as valuable as love. કે એમના લવને મોસ્ટ પ્રાઇવસી આપી છે, એમના સેક્રિફિશિયલ લવને, કે આ દુનિયામાં એમ કે લવનું તમે મીન્સ કે લવના વેલ્યુને તમે સમજો તો એનાથી બીજું કંઈ નથી, બરાબર. દે અન્ડરસ્ટેન્ડ ધેટ નથિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ એઝ વેલ્યુએબલ એઝ લવ. તો અહીંયા
પ્રેમનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે એકબીજાના લવની એ લોકો કઈ રીતે કદર કરે છે, એપ્રિસિએટ કરે છે, ડિવોટેડ કરે છે. હવે મિત્રો જોઈએ આપણે O. Henry doesn't show the decision making process when Jim sells his watch, but he does describe how important the watch is to him. Handed down from his grandfather to his father to Jim, the watch is loaded as a treasure that even wealthy King Solomon would covet Jim to sell his only valuable possessions so that he may buy his wife a special Christmas gift. Della has never asked for the combs that Jim buys her, but clearly he has seen her face when she has passed the combs in the shop window and has decided that his wife and his love. તો અહીંયા પણ મિત્રો અગાઉ આપણે વાત કરી કે જીમની કમ્પેર કોના જોડે કરવામાં આવી? કિંગ સોલોમન જોડે. કિંગ સોલોમન જોડે એમ કે કમ્પેર કરવામાં આવી છે, બતાવવામાં આવ્યું છે. જુઓ અહીંયા વેલ્ધી કિંગ સોલોમન. અને જેમ્સના માટે તો કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે કે એના સ્પેશિયલ ગિફ્ટ એમ કે હું મારી વાઈફ માટે લઈ જાઉં. તો ગિફ્ટમાં શું ખરીદે છે? કોમ્સ ખરીદે છે. અને જ્યારે પણ એ બંને જણા જીમ અને ડેલા બહાર ફરવા જતા ત્યારે ડેલા હંમેશા ગિફ્ટમાં કોમ્સ લેવાનું વિચારતી હતી. તો એ રીતે એ હેઝ ડિસાઇડેડ ધેટ હિઝ વાઇફ ઇઝ લવ, એની વાઇફ એ અને હિઝ લવ એ અહીંયા ઇમ્પોર્ટન્ટ બતાવવામાં આવ્યું છે. Although O. Henry's characters are often regarded more as types than as unique individuals, vagabonds, shopgirls, criminals, cowboys, critics find them likable, and the writer's use of detail creates a sense that they are real people. Della and Jim fit this pattern in that the reader knows little about the details of their personalities or backgrounds, just enough to sympathize with their circumstances. Reviewers also find the story typical of O. Henry in its tight structure, humorous tone, and signature surprise ending. These qualities have kept his stories popular with the reading public. આ સ્ટોરીમાં મિત્રો આપણે જોઈએ તો એક બીજી વસ્તુ પણ આપણને દેખાય છે કે આ સ્ટોરીનું સ્ટ્રક્ચર કેવું ટાઈટ આપવામાં આવ્યું છે. જુઓ ટાઈટ સ્ટ્રક્ચર અને હ્યુમરસ ટોન અહીંયા બતાવવામાં આવ્યું છે અને સરપ્રાઇઝ એન્ડિંગ એ આપણે વાત કરી હતી. અહીંયા રાઇટર્સ થ્રુ જે કેરેક્ટર્સ મિત્રો ઉપયોગ કરવામાં આવ્યા છે અને દે આર રિયલ પીપલ અહીંયા ગણાય છે. યુનિક ઇન્ડિવિજ્યુઅલ્સ અહીંયા એના કરતાં એમ કે રિગાર્ડેડ મોર એઝ ટાઈપ્સ ધેન એઝ યુનિક એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ, વેગાબોન્ડ્સ, shopgirls, criminals, cowboys, critics find them likable, and the writer's use of detail creates sense that they are real people. તો આ રીતે મિત્રો અહીંયા પણ સિમ્પેથાઇઝ એટલે સહાનુભૂતિ આપણને કેરેક્ટર્સ ઉપર થાય છે, એમના સરકમસ્ટન્સીસ એવા બતાવવામાં આવ્યા છે. નાઉ વી સી એન્ડ ઓફ ધી સ્ટોરી. કન્ક્લુઝનમાં મિત્રો તમારે બોલવું હોય તો જો અહીંયા આપણે સ્ટોરીનો હવે મીન્સ કે હવે સ્ટોરીના અંતમાં તમારે કંઈક લખવું હોય તો મિત્રો આ રીતે લખાય. જુઓ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી વી સે ધેટ ડેલા એન્ડ જીમ વેર એઝ વાઇઝ એઝ ધ મજાઈ who brought gift to the babe in the manger. They sacrificed for each other the greatest treasure of their house. Those who give and receive gifts are the wisest people. તો હવે જીમ અને ડેલાને કેમ વાઇજેસ્ટ મજાઈ ગણવામાં આવ્યા છે? તો એનું કારણ શું હતું કે તમે જોતા હશો કે ખ્રિસ્તી લોકોમાં મજાઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે બાઇબલમાં. તો મજાઈ કોને કહેવામાં આવે કે ધોઝ હુ ગીવ એન્ડ રિસીવ ગિફ્ટ્સ આર ધ વાઇજેસ્ટ પીપલ. જે લોકો એકબીજાને ગિફ્ટ આપે છે, ભેટ આપે છે અને ભેટને સ્વીકારે છે એ લોકોને ડાયા વ્યક્તિઓ ગણવામાં આવી છે. તો અહીંયા મિત્રો તમારા ગિફ્ટ મજાઈના
થીમ વિશેનો ટોપિક પૂરો થયો તમારો, અને સમરી પણ અહીંયા મીન્સ કે સમરી અગાઉના લેક્ચરમાં જે હતું એ પણ કમ્પ્લીટેડ આપણે કરી દીધું. હવે નેક્સ્ટ જે તમારો ટોપિક રહ્યો એ આપણે હવે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.